નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનું પૂરક વાંચન એટલે કે સપ્લિમેન્ટરી રીડિંગનું પ્રકરણ 4 સમુદ્ર મંથન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટરની તમારે પીડીએફ જોતી હોય, પ્રશ્નના ઉત્તર જોતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં ક્લિક કરીને તમે તેની પીડીએફ મેળવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર મંથન એટલે શું થાય ખબર છે? સમુદ્ર એટલે આપણને બધાને ખબર છે દરિયો થાય. મંથન એટલે શું થાય તો કે એને વલોવવું. જેમ આપણે છાશનું કહેવાય ને કે દહીં જે હોય છે, દહીંનું મંથન કરીએ ને એમાંથી માખણ અને છાશ કાઢીએ છીએ, એ જ રીતે જો કે છાશ જે છે તે વધેલ વસ્તુ હોય છે, ખરેખર માખણ જ જે તેમાંથી નીકળે છે, જે કહેવાય કે દહીં કરતાં વધારે મોંઘી વસ્તુ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુને વલોવવામાં આવે ને તો એમાંથી સારી વસ્તુ પણ નીકળે છે અને ખરાબ વસ્તુ પણ નીકળે છે. તો આજે આપણે એના વિશે જોવાનું છે. જેમ કે જ્યારે પણ આપણે દહીંને વલોવીએ છીએ ત્યારે જે માખણ નીકળે છે એ બહુ સારી વસ્તુ છે, મતલબ દહીં કરતાં મોંઘું હોય છે માખણ, બરાબર છે. અને પછી તમે હજી જોશો તો છાશ એમાંથી અલગ નીકળે. છાશ છે જે તે ખૂબ જ સસ્તી હોય છે અને આપણા ગામડાઓમાં તો એ મફતના ભાવે દેતા હોય છે. ચાલો સમુદ્ર મંથન જોઈએ. લોંગ અગો બોથ ધ ગોડ્સ, દેવ્સ and demons, asurs, wanted to the nectar that gives immortality. મતલબ બહુ જૂના સમયની વાત છે. દેવો અને દાનવો, જો ગોડ્સ એટલે દેવો, ડીમન્સ એટલે દાનવો અથવા તો અસુર. વોન્ટેડ ટુ ધ નેક્ટર that gives immortality, મતલબ એ લોકોને નેક્ટર જોતું હતું. નેક્ટર મતલબ અમૃત જોતું હતું. શેના માટે? ઇમોર્ટાલિટી. ઇમોર્ટાલિટી એટલે જે વ્યક્તિ મરે નહીં ને, અમર થઈ જાય ને, એને ઇમોર્ટલ કહેવાય. ઇટ વોઝ હિડન ડીપ ઇન ધ ઓશિયન. એવું કહેવાતું કે એ ક્યાં છુપાયેલું છે તો કે એ જે છે તે સમુદ્ર જે છે તેની અંદર ગહેરાઈમાં છુપાયેલું છે. ઇટ વોઝ ટુ હાર્ડ ફોર એની વન ટુ ગેટ ઇટ અલોન. મતલબ કોઈ એકલી વ્યક્તિ ક્યારેય એને પામી શકે નહીં. સો ધ ગોડ્સ એન્ડ demons decided to work together and churn the ocean. એટલે શું નક્કી કર્યું તો કે જે આ દેવો અને દાનવો, ગોડ્સ એટલે દેવો, ડીમન્સ એટલે દાનવોએ, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે આપણે સાથે કામ કરીએ. વર્ક ટુગેધર એન્ડ ચર્ન ધ ઓશિયન. ચર્ન એટલે જે આ સમુદ્ર છે એનું મંથન કરીએ. ચર્ન એટલે શું? વલોવવું. એને આપણે વલોવીએ ને દહીંને, એ રીતે એને વલોવીએ. ચાલો. દે યુઝડ માઉન્ટ મદ્રાચલ એઝ ધ ચર્નિંગ સ્ટિક એન્ડ ધ ગ્રેટ સર્પેન્ટ વાસુકી એઝ ધ રોપ. હવે જુઓ, એ લોકો શું કરે છે કે જે આ મંદરાચલ પર્વત છે ને એનો ઉપયોગ શું કરે છે? ચર્નિંગ સ્ટિક. તમને ખબર હોય તો ઘરે જે છે, હવે તો ચલો આજકાલ ગામડાઓમાં મોટર આવી ગઈ છે, પણ પહેલાના જમાનામાં આપણે છે ને લાકડી વચ્ચે રાખતા અને તેને દોરડું બાંધીને છે ને વલોવતા હતા. હવે જો અહીંયા શું કહે છે કે એ જે લાકડી રાખતા ને એની જગ્યાએ અમને શું રાખ્યું તો કે એમની જગ્યાએ અમને મંદરાચલ પર્વત રાખ્યો અને એને ચર્નિંગ સ્ટિક રાખી. મતલબ આ વલોણું જે કહેવાય ને, વલોણા તરીકે આને રાખ્યું. પછી જે દોરડું જે બનાવવામાં આવે ને, દોરડા તરીકે વાસુકી નાગ, જે મહાન વાસુકી નાગ છે, બહુ લાંબો અને કહેવાય ને કે શક્તિશાળી છે, એને રાખવામાં આવ્યો. જો આ વાસુકી નાગનું દોરડું બનાવ્યું અને મંદિરાચલ પર્વતનું વલોણું બનાવ્યું. ધ ડીમન્સ હેલ્ડ વાસુકીઝ હેડ એન્ડ ધ ગોડ્સ હેલ્ડ ઇટ હિઝ ટેલ. મતલબ જે રાક્ષસો હતા એને વાસુકી નાગનું મોઢા તરફનો ભાગ પકડ્યો અને જે દેવો હતા એ લોકોએ વાસુકી નાગની પૂંછડી તરફનો ભાગ પકડ્યો. ગોડ વિષ્ણુ ટુક ધ ફોર્મ ઓફ અ ટોર્ટોઇઝ ટુ હેલ્પ ધેમ. હવે ભગવાન, જો અહીંયા કાચબો તમને દેખાય છે, ટોર્ટસ જે છે તે ભગવાન વિષ્ણુનું રૂપ છે. કેમ? જુઓ, હવે સમુદ્રની અંદર તમારે જ્યારે વલોણું કરવું હોય, આવી રીતે જો આ ફરે છે, બરાબર છે, તો એના માટે તમારે શું કરવું પડે તો કે નીચે કંઈક આધાર તો જોઈએ ને. તો ભગવાન વિષ્ણુ કાચબાનું રૂપ ધરીને પોતે પીઠ તરીકે, પોતાની પીઠ ઉપર મંદિરાચલ પર્વતને વલોણા તરીકે રાખે છે. He held the mountain on his back so it would not sink into the ocean. એટલે એને શું કર્યો? આ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો જેથી કરીને એ પાણીમાં ડૂબી જાય નહીં. જો આ એનું ગુજરાતી આપેલું છે. તમને જ્યારે પણ તકલીફ પડે તો તમને આની પીડીએફ જે છે તે અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ પીડીએફ એટલા માટે છે કે તમને સમજાય. આ પીડીએફ નહીં, આ ગુજરાતી એટલા માટે છે કે તમને સમજાય. As they churned the ocean, many things came out.
હવે જેમ જેમ એ લોકોએ ઓશનનું મંથન મતલબ સમુદ્રનું મંથન શરૂ કર્યું, ઘણી વસ્તુઓ એમાંથી બહાર નીકળી. સમ વર ગુડ લાઇક પ્રેશિયસ જ્યુવેલ્સ, ધ ગોડેસ લક્ષ્મી એન્ડ ધ ડિવાઇન હોર્સ. એમાંથી ઘણી વસ્તુઓ ખૂબ જ સારી હતી, ખૂબ જ કિંમતી હતી, હીરા રત્નોવાળી હતી. જેમ કે એમાં શું શું મળ્યું? એક તો જો બીજું શું છે, કિંમતી રત્નો મળ્યા. પછી દેવી લક્ષ્મી, જે વિષ્ણુ ભગવાનના પત્ની જે છે ને, તે પણ ક્યાંથી? સમુદ્ર મંથનમાંથી જ ઉત્પત્તિ થઈ છે. એન્ડ ધ ડિવાઇન હોર્સ, મતલબ એક ઘોડો મળે છે, જે ઘોડાનું નામ હોય છે ઉચ્ચેશ્રવા. એ ઘોડો પણ એમાંથી મળે છે. સમ વર ડેન્જરસ લાઇક ડેડલી પોઈઝન કોલ્ડ હલાહલ. મતલબ અમુક વસ્તુઓ બહુ જ ભયાનક હતી, મતલબ કહેવાય ને કે ખતરનાક હતી, લાઈક ડેડલી હતી. જેમ કે ઝેર નીકળ્યું અંદરથી. શું નીકળ્યું? એને હળાહળ કહેવામાં આવ્યું હતું. એ ઝેર હતું એને શું કહેતા? તો કે હલાહલ કહેવામાં આવ્યું. ધ પોઈઝન વોઝ સો સ્ટ્રોંગ. જો અહીંયા એસ નથી. ધ પોઈઝન વોઝ સો સ્ટ્રોંગ દેટ ઇટ કુડ ડેસ્ટ્રોય ધ હોલ વર્લ્ડ. હવે જો જ્યારે એ કહેવાય ને કે ઓશિયનને જ્યારે મંથન કરવામાં આવે છે ને સમુદ્રનું, ત્યારે સૌથી પહેલાં એમાંથી શું નીકળે છે? ઝેર નીકળે છે. અને એ એટલું સ્ટ્રોંગ હતું, એટલું શક્તિશાળી હતું કે એનાથી પૂરું વિશ્વ જે છે તે નાશ થઈ શકે એમ હતું. ટુ સેવ એવરીવન, બધાને બચાવવા માટે, ગોડ શિવા ડ્રેન્ક ધ પોઈઝન એન્ડ કેપ્ટ ઇટ ઇન હિઝ થ્રોટ. ભગવાન શંકર આગળ આવે. જો સારી વસ્તુ નીકળે તો બધા ભાગ પડાવવા આવશે, પણ ખરાબ વસ્તુ નીકળે તો કોઈ ભાગ પડાવવા આવશે નહીં. એવી જ રીતે અહીંયા પણ તમે જોશો કે જે ખરાબ કહેવાય ને કે ઝેર નીકળ્યું, હળાહળ નીકળ્યું, તો એને જે છે કોઈ પીવા માટે આગળ આવ્યું નહીં, પણ ભગવાન શંકર આગળ આવ્યા અને એમને પોતાના થ્રોટ એટલે પોતાના કંઠમાં, એમને ગળા નીચે નથી ઉતાર્યું, પોતાના કંઠમાં એને રાખી દીધું. હિઝ થ્રોટ ટર્ન બ્લુ, મતલબ એમનો જે કંઠ હતો એ કેવા રંગનો થઈ ગયો? તો કે નીલા રંગનો, વાદળી રંગનો થઈ ગયો. એન્ડ ફ્રોમ ધ ડે હી બીકેમ નોન એઝ નીલકંઠ. અને એ દિવસથી આપણે ભગવાન શંકરને નીલકંઠ તરીકે ઓળખીએ છીએ. નીલ એટલે વાદળી, કંઠ એટલે ગળું. વાદળી કલરનું જેમનું ગળું છે એને નીલકંઠ કહેવાય છે. અને એ નીલકંઠ શા માટે બન્યા? કેમ કે એમને હળાહળ વિષ જે હતું એ પીધું એટલા માટે. ધ ચર્નિંગ કન્ટિન્યુડ, મતલબ જો આ પહેલી વસ્તુ નીકળી ગઈ, તેમ છતાં પણ સમુદ્રનું મંથન, મતલબ ચર્નિંગ એટલે મંથન ચાલુ રહ્યું. એટ લાસ્ટ ધ પોટ ઓફ નેક્ટર કેમ આઉટ, અને છેલ્લે જે છે તે અમૃતનો ઘડો નીકળ્યો. બોથ ધ ગોડ્સ એન્ડ ધ ડીમન્સ વોન્ટેડ ઇટ. હવે એ જે ઘડો નીકળ્યો અમૃતનો, એના માટે તો આ લોકો બાંધતા હતા, દેવો અને દાનવો ને આ જ જોતું હતું. બટ ધ ડીમન્સ સ્નેચ્ડ અવે ધ પોટ ફિલ્ડ વિથ નેક્ટર. પણ રાક્ષસો જે છે તે સ્નેચ્ડ મતલબ જૂટીને લઈને જતા રહ્યા. કોની પાસેથી? ત્યાં જેવો બારો નીકળ્યો એ અમૃતનો કળશ લઈને જતા રહ્યા. દે સ્ટાર્ટેડ ફાઇટિંગ અમોંગ ધેમસેલ્સ ટુ ગેટ નેક્ટર. હવે એ રાક્ષસો જ પોતે આપસમાં લડવા લાગ્યા કે પહેલાં હું પીશ અમૃત એમ. કેમ કે અમૃત પીવાથી શું થઈ જાત? આ લોકો અમર થઈ જાત. દે ડીડ નોટ વોન્ટ ટુ ગીવ એની શેર ટુ ધ ગોડ્સ. હવે જુઓ, આ રાક્ષસોને જે છે ને, ડીમન્સ હતા ને, એને એમાંથી કોઈ પણ ભાગ દેવોને નહોતો દેવો. કેમ? જો દેવોને આપત તો દેવો અમર થઈ જાત એમ. At that moment, they saw a charming woman and ran to her. હવે જો એ સમયે ત્યાં એક સુંદર મહિલા આવે છે અને બધા એના તરફ દોડીને જાય છે. હકીકતમાં એ કોણ હોય છે ખબર છે? That woman was મોહિની. એ સ્ત્રીનું નામ શું હોય છે? મોહિની હોય છે. અને મોહિની કોઈ બીજું જ નથી, તે ભગવાન વિષ્ણુ જે છે એ પોતે જ મોહિની રૂપ ધરીને આવે છે. ધ ડીમન રિક્વેસ્ટેડ, જો અહીંયા ઈની ભૂલ છે, તમારે અહીંયા ઈ લખવાનો થશે. ધ ડીમન્સ રિક્વેસ્ટેડ મોહિની ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ નેક્ટર. હવે જે રાક્ષસો જે છે તે મોહિનીને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? કે અમારી વચ્ચે છે ને બરાબર રીતે આ અમૃત વહેંચી દો. મોહિની થોટ દેટ ધ ડીમન્સ વર ક્રુઅલ બાય નેચર. હવે મોહિનીએ પોતે વિચાર્યું કે ભગવાન વિષ્ણુ જ હતા, એને ખબર જ હતી કે રાક્ષસો જે છે તે ક્યારેય કોઈનું ભલું કરશે નહીં. તો એમને શું નક્કી કર્યું કે ભાઈ આ લોકો તો છે કેવા હોય છે? ઘાતકી હોય છે. ગિવિંગ ધેમ નેક્ચર વુડ બી લાઇક ફીડિંગ મિલ્ક ટુ અ સ્નેક. મતલબ જો એમ કે છે કે આ લોકોને એમ કહેવાય કે રાક્ષસોને જો અમૃત આપવું, એનો મતલબ શું છે કે સાપને દૂધ પીવડાવવા બરાબર છે. ફીડિંગ મિલ્ક ટુ અ સ્નેક મતલબ કોઈ એક નાગને દૂધ પીવડાવવા બરાબર છે. નાગને દૂધ પીવડાવાય નહીં. Thinking this, she did not give the nectar to the demons.
હવે એને શું કર્યું, આ વિચાર મગજમાં રાખીને મોહિનીએ અમૃત એક પણ રાક્ષસને આપ્યું નહીં. સો ઓલ ધ નેક્ટર વોઝ ગિવન ટુ ગોડ્સ. અને આ બધું જે અમૃત છે કોને દેવામાં આવ્યું, તો કે દેવોને દેવામાં આવ્યું. જો આ એનું ગુજરાતી છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે જો પછી બધાને દેવોને તો મળી ગયું, દેવો અમૃત પામી ગયા, બરાબર છે. હા, વાર્તા ક્યારેક આપણે ફ્રી હઈશું તો આગળ કરીશું, બહુ સરસ વાર્તા છે. ચાલો હવે જોઈએ આના જે ગ્લોસરી છે તે. પ્રેશિયસ જીવેલ્સ મતલબ કિંમતી રત્નો. ડિવાઇન હોર્સ, ડિવાઇન એટલે શું થાય, દિવ્ય, દિવ્ય ઘોડો. પોઈઝન એટલે ઝેર અથવા તો વિષ. નેક્ટર એટલે અમૃત. સ્નેચ્ડ એટલે છીનવી લીધું. ક્રુઅલ એટલે ક્રૂર. ચાલો હવે આપણે પ્રેક્ટિસ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ મતલબ ખાલી જગ્યાઓ પૂરો. જો કાઉન્ટ્સમાં આપણને અહીંયા શબ્દ આપેલા છે, આ શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ ભરવાની છે. માય મધર બ્લેન્ક કર્ડ ટુ મેક બટર મિલ્ક. હવે જો મારા મમ્મી શું કરે, ચર્ન્સ કર્ડ મતલબ દહીંને વલોવે છે. ચર્ન એટલે શું થાય, વલોવવું. માય મધર ચર્ન્સ કર્ડ ટુ મેક બટર મિલ્ક મતલબ છાશ બનાવવા માટે મારા મમ્મી દહીંને વલોવે છે. અ મંકી કેમ ડાઉન એન્ડ ડેશ અ મેન્સ સ્પેક્ટેકલ્સ. જો એક વાંદરો, કેમ ડાઉન મતલબ ઝાડ ઉપર બેઠો હશે, કેમ ડાઉન મતલબ નીચે આવ્યો, એન્ડ ડેશ, ડેશ મતલબ બ્લેન્ક ખાલી જગ્યા, અ મેન સ્પેક્ટેકલ્સ મતલબ સ્નેચ્ડ, સ્નેચ્ડ એટલે છીનવી લેવું. કોઈ એક માણસ ત્યાં ઊભો હશે અને આ ચશ્મા, સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, છીનવીને જતો રહે છે. વાવ ધીઝ ફ્રૂટ્સ આર એઝ સ્વીટ એઝ નેક્ટર મતલબ એમ કહે છે કે આહા, આ જે ફ્રૂટ છે, આ જે ફળ છે તે મીઠા છે. કોના જેવા મીઠા છે, તો કે નેક્ટર એટલે કે અમૃત જેવા મીઠા છે. ટેકિંગ મેડિસિન વિધાઉટ અ ડોક્ટર્સ એડવાઇસ ઇઝ. જો ડોક્ટરની સલાહ વગર દવા લેવી ડેન્જરસ છે. એડવાઇસ એટલે સલાહ. જો ઘણી વખત આપણને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય તો આપણે આપણી રીતે ગોળીઓ લઈ લેતા હોઈએ છીએ. હકીકતમાં એ રીતે ગોળી લેવાય નહીં, આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. યુઝ ધ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ મતલબ આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે ને આપણી જ રીતે આપણે વાક્ય બનાવવાના છે. જો કે પાઠમાંથી તમે આ જે શબ્દનો ઉપયોગ બધાનો થયેલો જ છે, તમે ત્યાંથી વાક્ય લઈ શકો છો. ચાલો પહેલું વાક્ય જોઈએ. પ્રેશિયસ. પ્રેશિયસ એટલે શું છે, તો કે કિંમતી. ટાઈમ ઇઝ વેરી પ્રેશિયસ સો ડોન્ટ વેસ્ટ ઇટ મતલબ એને વેસ્ટ કરો નહીં. સમય જે છે તે કેમ છે, તો કે ખૂબ જ કિંમતી છે, એને જરાય વેડફશો નહીં. પછી તો કે સિંક. સિંક એટલે ડૂબવું. વુડ ફ્લોટ્સ ઓન વોટર બટ આયરન નેલ્સ સિંક મતલબ એમ કે છે કે જે લાકડું જે છે તે પાણીમાં તરે છે, પણ લોઢું જે છે, લોઢાની જે ખીલ્લી છે તે પાણીમાં ડૂબી જાય છે. સિંક એટલે ડૂબી જવું. પછી જોઈએ થ્રોટ. થ્રોટ એટલે ગળું થાય છે. તો એના માટે શું છે વાક્ય, ગોડ શિવા કેપ્ટ ધ પ્રિઝન ઇન હિઝ થ્રોટ મતલબ ભગવાન શિવ જે છે તે ઝેરને ક્યાં રાખે છે, તો કે પોતાના ગળામાં રાખી લીધું છે. દિવ્ય, ડિવાઇન. વી ફેલ્ટ અ ડિવાઇન એનર્જી ઇન ધ ટેમ્પલ મતલબ આપણને જે છે તે ટેમ્પલની અંદર એક ડિવાઇન એનર્જી મતલબ દિવ્ય શક્તિનો અનુભવ થાય છે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરો. ધ ગોડ્સ એન્ડ ડેમન્સ યુઝડ બ્લેન્ક એઝ ધ ચર્નિંગ રોડ મતલબ જે રાક્ષસો અને દેવો હતા એ લોકોએ જે વલોણા તરીકે શેનો ઉપયોગ કર્યો, તો કે વલોણા તરીકે એ લોકોએ માઉન્ટ મંદરાચલ મતલબ મંદિરાચલ પર્વતનો ઉપયોગ કરેલ છે. બ્લેન્ક ટુક ધ ફોર્મ ઓફ અ ટોર્ટોઇસ ટુ સપોર્ટ ધ માઉન્ટેન. હવે ખાલી જગ્યાએ એમ કહેવાય છે કે ટોર્ટસનો સપોર્ટ લઈ, તો એમ કહેવાય કે ભગવાન વિષ્ણુ એ શું કર્યું, તો કે ફોર્મ ઓફ અ ટોર્ટોઇસ ટુ સપોર્ટ ધ માઉન્ટેન મતલબ એ જે છે કાચબાનું રૂપ લઈને પહાડને મતલબ જે માઉન્ટ મંદરાચલ હતો એને સપોર્ટ કર્યો. ધ ડેડલી પોઈઝન ધેટ કેમ આઉટ વોઝ કોલ્ડ હળાહલ મતલબ જે ઝેર બહાર આવ્યું, જે વિષ બહાર આવ્યું એનું નામ શું હતું, તો કે હલાહલ હતું. ફાઇનલી ધ પોટ ઓફ નેક્ટર. નેક્ટર એટલે અમૃતનો કળશ. અપિયર્ડ એટલે દેખાણો, એ લાસ્ટમાં સૌથી લાસ્ટમાં નીકળે
છે. જો એક વસ્તુ આનાથી એ પણ સમજાય છે કે તમે આખી જીવન મહેનત કરો ને તો શરૂઆતમાં ક્યારેય સફળતા મળતી નથી. અહીંયા પણ દેવો અને દાનવોને શરૂઆતમાં શું મળે છે? તો કે શરૂઆતમાં ઝેર મળે છે, પછી બધી પાછળની બધી વસ્તુઓ એમને મળતી હોય છે. સૌથી છેલ્લે એમને સફળતા મળે છે ને અમૃતનો ખડો મળે છે. અને એ સફળતા મળ્યા પછી પણ શું થાય છે કે સફળતા મળ્યા પછી પણ કોઈ રાક્ષસો એને છીનવીને જતા રહે છે. એના માટે પણ તમારે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. વોટ ડીડ ધ ગોડ્સ એન્ડ ડીમન્સ વોન્ટ ફ્રોમ ધ ઓશન? હવે જો ઓશન પાસેથી મતલબ સમુદ્ર પાસેથી દેવો અને દાનવોને શું જોતું હતું? ધ ગોડ્સ એન્ડ ડેમન્સ વોન્ટેડ ધ નેક્ટર, અમૃત ફ્રોમ ધ ઓશન દેટ ગિવ્સ ઇમોર્ટાલિટી. હવે દેવો અને દાનવોને અમૃત જોતું હતું, નેક્ટર જોતું હતું સમુદ્ર પાસેથી કે જે તેમને અમરત્વ પ્રદાન કરે. વોટ કેમ આઉટ ઓફ ધ ઓશન દેટ વોઝ ડેન્જરસ? હવે જો ઓશનમાંથી મતલબ સમુદ્રમાંથી એવી કઈ વસ્તુ નીકળી કે જે ખરેખર ભયાનક હતી અને કહેવાય કે બહુ ખતરનાક હતી? તો કે a deadly poison called halahal came out of the ocean which was dangerous enough to destroy the world. જે ડેડલી વસ્તુ કહેવાય કે એમાંથી બહાર નીકળી એનું નામ શું હતું? જે વિષ હતું એનું નામ હતું હળાહળ. એ સમુદ્રમાંથી નીકળ્યું અને એ ખૂબ જ કહેવાય ને કે ખતરનાક હતું કે જેનાથી પૂરું વિશ્વ જે છે તેને નાશ કરી શકાય એમ હતું. We got the nectar. Why? Sorry. Who got the nectar? Why? The gods got the nectar because Lord, જો છેલ્લે જેવાય કહેવાય ને કે આમ તો મળ્યું તું બધાને, પણ છેલ્લે કોને મળ્યું? The gods got the nectar because Lord Vishnu took the form of Mohini. મતલબ છેલ્લે દેવોને જ મળ્યું અમૃત. કેમ? કેમ કે ભગવાન વિષ્ણુએ મોહિનીનો અવતાર લીધો હતો and refused to give it to the demons due to their cruel nature. મતલબ એમને રિફ્યુઝ કરી દીધું કે અમે રાક્ષસોને આપીશું નહીં, કારણ કે એમનો જે છે સ્વભાવ કેવો હોય છે? ક્રૂર હોય છે. હાઉ કેન ટીમ વર્ક ઇન સમુદ્ર મંથન ઇન્સ્પાયર યુ ઇન યોર પ્રોજેક્ટ? જો હવે આપણને એમ કહે છે કે આપણા જીવનની અંદર કે સમુદ્ર મંથન જેવું ટીમ વર્ક, જો દેવો અને દાનવો તમે જોયા ને બંને એકબીજાના દુશ્મન હતા, તેમ છતાં પણ જ્યારે પોતાનો લાભ એક હતો એ કાઢવા માટે બંને શું થઈ ગયા? ભેગા થઈ ગયા અને પછી શું કરે છે? કોઈ એક પ્રોજેક્ટ ઉપર એટલે કે સમુદ્ર મંથન ઉપર કામ કરે છે. તો આવી જ રીતે ટીમ વર્ક તમને કઈ રીતે ઇન્સ્પાયર કરી શકે? ઇટ ટીચીસ, તો કે એ આપણને શીખવે છે. શું શીખવે છે? દેટ ઇવન ઇમ્પોસિબલ ટાસ્ક કેન બી અચીવ્ડ વેન વી વર્ક ટુગેધર. મતલબ કોઈ અશક્ય વસ્તુ પણ શક્ય બને છે કે જ્યારે આપણે સાથે કરીએ છીએ. જસ્ટ લાઇક ધ ગોડ્સ એન્ડ ડીમન્સ કમ્બાઇન્ડ ધેર સ્ટ્રેન્થ. મતલબ ભગવાન અને મતલબ દેવો અને રાક્ષસો જે છે તેમને પોતાની તાકાતોને ભેગી કરી, કમ્બાઇન કરી અને વી કેન અચીવ ગ્રેટ ગોલ્સ થ્રુ કોઓપરેશન. મતલબ એકબીજાના સહકારથી આપણે ઊંચા કહેવાય ને કે ગોલ મેળવી શકીએ છીએ. ડ્રો અ પિક્ચર ઓફ સમુદ્ર મંથન. જો અહીંયા આપણને દેખાય છે કે સમુદ્ર મંથનનું ચિત્ર દોરવાનું કહ્યું છે. આ બધા રાક્ષસો છે, વાસુકીનું જો મુખ છે, આ બધા દેવો છે. તમે તમારી રીતે આને ચિત્ર બનાવી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા વિષ્ણુ ભગવાન જે છે તે કાચબાનું રૂપ ધરીને છે. આ મંદરાચલ પર્વત છે અને આ વાસુકી નાગ છે. આ રીતે તમે આને તમારી રીતે પણ બનાવી શકો છો. અહીંયા ખાલી તમારા સંદર્ભ માટે મેં બનાવેલું છે. હવે જુઓ, ટોક ટુ યોર પેરેન્ટ્સ એન્ડ લિસ્ટ ધ 14 jewels that came out from સમુદ્ર મંથન. હવે જે 14 રત્નો જે છે ને તે સમુદ્ર મંથન દરમિયાન બહાર નીકળ્યા હતા એનું લિસ્ટ બનાવવાનું છે. તમારા વાલી સાથે, તમારા દાદા દાદી સાથે વાત કરીને તમારે બનાવવાનું છે. મેં તમારું કામ અહીંયા હળવું કરી દીધું છે. કયા કયા છે? તો કે સૌથી પહેલા હલાહલ, એટલે ધ ડેડલી પોઈઝન દેટ કુડ ડેસ્ટ્રોય ધ યુનિવર્સ એન્ડ કન્ઝ્યુમ્ડ બાય લોર્ડ શિવા. મતલબ જીવલેણ ઝેર જે હતું, વિષ હતું, જે આખા બ્રહ્માંડનો, આખી સૃષ્ટિનો નાશ કરી દેવું હતું, તે ભગવાન શંકરે પી લીધું અને નીલકંઠ નામ ધારણ કર્યું. પછી કામધેનુ. હવે ત્યાંથી એક ગાય નીકળે છે. ધ ડિવાઇન કાવ દેટ ફુલફિલ્સ ઓલ વિશિસ ગિવન ટુ ધ ઋષિસ. હવે એ કોને આપી દેવામાં આવે છે? જો બધી વસ્તુઓ વેચાઈ જાય છે, જેટલી 14 વસ્તુઓ નીકળે ને બધી પોતપોતાની રીતે બધા લઈ લે છે. એ કાવ જે છે કોને આપવામાં આવે છે? એ ગાય ઋષિને આપવામાં આવે છે, જેને કામધેનુ કહેવાય છે. પછી ઉચ્ચેશ્રવા, તો કે અ મેગ્નિફિશન્ટ વ્હાઇટ હોર્સ વિથ 7 heads ટેકન બાય કિંગ ઓફ ડેમન્સ. મતલબ એમ કહે છે, હવે જો આમાં બે વર્ઝન છે. અમુક લોકો એમ કહે છે કે ઉચ્ચેશ્રવા જે છે તે ઇન્દ્ર લઈ જાય છે. અમુક લોકો એમ કહે છે કે રાજાના કહેવાય કે જે રાક્ષસોનો રાજા હોય છે તે લઈ જાય છે. મતલબ ઉચ્ચેશ્રવા જે છે 7 મોઢાવાળો શું હતો? ઘોડો હતો. બરાબર છે.
અને અલગ અલગ મત છે. જો કે આપણે મત ઉપર નથી જોવાનું કોણ લઈ જાય છે, આપણે એટલું સમજીશું કે 7 મોઢાવાળો જે છે તે ઉચ્ચૈશ્રવા ઘોડો હતો. પછી તો કે ઐરાવત. હવે ઐરાવત હાથી કોણ રાખે છે? તો એ ઇન્દ્ર રાખે છે. ધ મેજેસ્ટિક વ્હાઇટ એલિફન્ટ વિથ 4 ટસ્ક, મતલબ 4 જે છે મુખોવાળો હાથી જે આવે છે, ચોઝન બાય લોર્ડ ઇન્દ્ર એઝ હિઝ વ્હીકલ, એ ભગવાન ઇન્દ્ર પોતે પોતાના વાહન માટે રાખે છે. પછી છે કૌસ્તુભ મણિ. હવે એમાંથી એક મણિ નીકળે છે, ધ મોસ્ટ પ્રેશિયસ ડાયમંડ ઇન ધ વર્લ્ડ, વોન બાય લોર્ડ વિષ્ણુ ઓન હિઝ ચેસ્ટ, મતલબ એ છે ભગવાન વિષ્ણુ જે છે એ કૌસ્તુભ મણિને ધારણ કરે છે. પારિજાત, ધ સેલેસ્ટિયલ ફ્લાવરિંગ ટ્રી whose fragrance never fades, taken to heaven. હવે એક ઝાડ નીકળે છે, બરાબર છે, પારિજાત કરીને, એની અંદર ફૂલો આવે છે, એની સુગંધ ક્યારેય ઓછી થતી નથી. એ ક્યાં લઈ જવામાં આવે છે? તો કે એ સ્વર્ગમાં રાખવામાં આવે છે. પછી તો કે અપ્સરાસ, તો કે ત્યાંથી અપ્સરાસ નીકળે છે, બ્યુટીફુલ ડિવાઇન ડાન્સર્સ લાઇક રંભા, મેનકા, હુ વેન્ટ ટુ ધ ગંધર્વ લોક. એ ક્યાં જાય છે? તો કે ગાંધર્વ લોકમાં જાય છે. પછી તો કે પછી ગોડેસ લક્ષ્મી. હવે ભગવાન લક્ષ્મી પણ ત્યાંથી નીકળે છે. ધ ગોડેસ ઓફ વેલ્થ, મતલબ કહેવાય કે લક્ષ્મીની દેવી, મતલબ સમૃદ્ધિની, ધન અને સમૃદ્ધિની દેવી જે છે તે ભગવાન વિષ્ણુ જે છે એમને પસંદ કરે છે. પછી તો કે વારુણી, ધ ગોડેસ ઓફ વાઇન, ટેકન બાય ધ ડેમસ, મતલબ કહેવાય કે જે મદિરા હોય છે, જેને આપણે દારૂ કહીએ છીએ, મદિરા ત્યાંથી નીકળે છે, એની દેવી નીકળે છે વારુણી જે છે. એને કોણ લઈ જાય છે? તો કે રાક્ષસો લઈ જાય છે. પછી તો કે ચંદ્ર. ચંદ્ર પણ જુઓ સમુદ્ર મંથનમાંથી જ નીકળે છે. હા, ધ મૂન વિચ લોર્ડ શિવા પ્લેસ્ડ ઓન હિઝ હેડ, ભગવાન શંકર એને મસ્તક પર ધારણ કરે છે. પછી છે પાંચજન્ય, ધ ડિવાઇન કોન્ચ શેલ, ટેકન બાય લોર્ડ વિષ્ણુ. હવે જો પાંચજન્ય જે શંખ જે નીકળે છે એમાંથી, એ ભગવાન વિષ્ણુ પોતાની પાસે રાખે છે. મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન પાંચજન્ય શંખ જ વગાડે છે. પછી નીકળે છે ધન્વંતરી, ધ ફિઝિશિયન ઓફ ગોડ્સ એન્ડ ધ ફાધર ઓફ આયુર્વેદા, મતલબ દેવોના વૈદ્ય. જો જેમ આપણા ડોક્ટર હોય છે ને, દેવોના પણ ડોક્ટર હતા. કોણ હતા? ધન્વંતરી. અને એ આયુર્વેદના જનક પણ માનવામાં આવે છે. અને અમૃતનો કુંભ લઈને એ પોતે પ્રગટ થાય છે. પછી આવે છે અમૃત, ધ નેક્ટર ઓફ ઇમોર્ટાલિટી વિચ વોઝ ઇવેન્ચ્યુઅલી ગિવન ટુ ધ ગોડ્સ, મતલબ એમ કે છે કે અમરત્વ આપતું પ્રવાહી, દિવ્ય પ્રવાહી, એ કોને? દેવોને આપવામાં આવે છે. પછી છે સારંગ ધનુષ નીકળે છે, અ પાવરફુલ સેલેસ્ટિયલ બો, ટેકન બાય લોર્ડ વિષ્ણુ, ભગવાન વિષ્ણુ દ્વારા એ ધનુષને રાખવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુના ધનુષનું નામ શું છે? સારંગ છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ પાઠની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાંથી તમે આ PDF મેળવી શકો છો. ધન્યવાદ.